રાત્રિના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું ડૂબના સમાચારમાં સૌથી પહેલા વાત માવઠાની। રાજકોટમાં કમોસમી વરસાદને લઈને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નુકસાનના અહેવાલ છે। પડધરી તાલુકામાં આવેલ ખોખરી ગામે માવઠાના કારણે નુકસાન થયું છે। પાકમાં નુકસાની થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાની મામલે સહાયની માંગ પણ કરી છે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પાક નુકસાનીને લઈને વળતર આપવામાં આવે, સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નુકસાનીમાં 100% સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો ખોખરી ગામમાં પાકને 100% નુકસાન થયું છે। તો મોટા પાયે નુકસાન થતા ધરતીપુત્રો ચિંતિત છે। ખેડૂતોએ 100% સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ખોખરી ગામમાં મોટા પાયે નુકસાન થતા ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે। તેમનું પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ થયું છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે નુકસાન બાદ હવે ખેડૂતો ચિંતિત છે કે તેમના નુકસાનની ભરપાઈ કઈ રીતે થશે। તો દેવાદાર બની જાય તે પ્રકારની પરિસ્થિતિ ખોખરી ગામે માવઠાના કારણે સર્જાઈ છે। ખોખરી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ખેતરો છે તે તળાવમાં ફેરવાયા હોય, બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના અલગ અલગ દ્રશ્યો। સોથ વળી ગયો છે તેમના પાકનો, ખેતરોમાં પાણી ભરાયા છે। સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર રાજકોટથી વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારની પરિસ્થિતિ છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને 100% સહાયની માંગ પણ થઈ રહી છે, શું વધુ માહિતી? જી, પડધરી તાલુકાનું ખોખરી ગામ છે ત્યાં આજે ખેડૂતો ભેગા થયા હતા અને સરકાર તેમના ખેત પાકની જે છે એ 100% સહાય આપે તેવી માંગ કરવામાં આવી હતી। ખાસ કરીને જે રીતના છેલ્લા થોડા દિવસથી રાજકોટ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં પડધરી તાલુકો, લોધિકા તાલુકો, કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકાના જે ખેડૂતો હોય છે ખેતરોમાં જે છે કમોસમી વરસાદ વરસ્યો હતો અને એમના કારણે જે છે એ મગફળી, કપાસ સહિતના જે મરચી સહિતના જે ખેત પાક છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું હતું। આ નુકસાનીના કારણે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અને હવે જો સરકારની સહાય ન મળે તો આગામી જે શિયાળુ પાક છે તેમના બિયારણ માટેનો જે ખર્ચો છે તે પણ કાઢવો કે ખેડૂતોને મુશ્કેલ લાગી રહ્યો છે ને એટલા માટે ખેડૂતો ભેગા થઈ અને સરકાર પાસે જે છે 100% સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ આજથી જે છે એક રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હાલ જે છે એ તમામ ધરતીપુત્રોની એક જ માંગ છે કે સરકાર તેમને તાત્કાલિક સહાય કરે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખોખરી ગામે માવઠાના કારણે નુકસાન થયું છે, ખેડૂતો ચિંતિત છે। પાકને 100% નુકસાન થયું છે, પરંતુ 100% સહાય પણ સરકાર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે ખેડૂતોની આ માંગ છે તે સરકાર સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું। अन्य महत्वपूर्ण समाचार, खेडाना भलाड़ा गामे मोटा पाये नुकसान थयुं छे। कमोसमी वरसादथी डांगरना पाकने व्यापक नुकसान थयुं छे। डांगरनो पाक वरसादमां पलળી जता ઊંઘી નીકળી છે। ખેડૂતે ખેતરમાંથી કાઢેલી ડાંગર બોયલ થઈ ગઈ છે। આ ડાંગર વેપારીઓ અડધા ભાવે પણ લેવા તૈયાર નથી। ખેડૂતોની હાલત હવે કફોડી થઈ છે, કારણ કે ડાંગરનો પાક છે તે બગડ્યો છે, પાક પલળી ગયો છે અને જે પ્રકારથી મહા મહેનતે આજે પાક પકવવામાં આવ્યો હતો તેને આટલું નુકસાન થતા વેપારીઓ અડધા ભાવે પણ આ ડાંગર લેવા માટે તૈયાર નથી। હવે ખેડૂતો શું કરશે તે તેમના માટે સૌથી મોટી સમસ્યા છે। તો સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ડાંગરના પાકને લઈને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, હાલની શું પરિસ્થિતિ ઉમંગ? બિલકુલ લુબના, પરિસ્થિતિ એટલી અહીંની વિપરીત થઈ છે ખેડૂતોની કે વરસાદ હજુ બંધ થવાનું નામ નથી દેતો। આજે વહેલી સવારે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારબાદ વરસાદ જો કે બંધ થયો હતો, તાપ પણ સૂર્યોદય પણ ઉદય થયા હતા, પરંતુ અત્યારે પાછું એક ઝાપટું માર્યું છે। હું જે ઊભો છું તે ભલાડા ગામ છે। ભલાડા ગામની અંદર આ ગોડાઉનની અંદર સુકેલી ડાંગર છે। લુબના દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે આ ડાંગર તમે જોઈ શકો છો, આ ડાંગર તે ઉગી ગઈ છે અને કેટલાક ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે આપણું નામ અને પરિચય, ડાંગરની કેવા પ્રકારની સ્થિતિ છે? મારું નામ દિનેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ગામ ભલાડા। ચાલુ સાલે જે વરસાદ 25 તારીખે નોન સ્ટોપ ચાલુ રહ્યો, આજ સવારમાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો બીજી તારીખે, અને આ ડાંગરની પરિસ્થિતિ જે થઈ છે બજારમાં માર્કેટમાં કોઈ લેવા તૈયાર નથી અને કેટલ ફૂડમાં જાય છે એવી પરિસ્થિતિ નહીં। અત્યારે અમારા હાથમાંથી પડ્યો આવેલો ઝૂંકવી લીધો છે કુદરતે।
દિનેશભાઈ કેવો માર પડી રહ્યો છે ડાંગરને લઈને? ડાંગરમાં 20,000 રૂપિયા એક વીઘાએ અમે ખર્ચો કરેલો, અત્યારે હાથમાં કોઈ આવવાની પરિસ્થિતિ દેખાતી નથી. 3-4 હજાર રૂપિયાનું હાથમાં ના આવે તો કરવાનું શું? અત્યારે પોઈઝન પીવાનો વારો આવ્યો છે. એટલે બિલકુલ ચોક્કસથી લુબના કહી શકાય કે જે પ્રકારે ડાંગરનો જે પાક હતો, દ્રશ્યો બતાવી, જે પ્રકારે કેમેરામેનને કહીશ કે આ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો, ખેડૂત પોતાની મહેનત કરી ખેતરમાંથી કાઢી પણ લાવ્યો હતો, પરંતુ તમે જોઈ શકો તેમ આ ડાંગર છે તે જાણે કચરો બની ગયું હોય. એટલે કહી શકાય કે આ ડાંગર હવે કેટલ ફીડમાં જ આવ્યું છે. બીજી બાજુ ખેડૂત એમ કહી રહ્યા છે કે જે પાક અમે કાઢ્યો હતો તે પણ પલળી જવાના કારણે નિષ્ફળ ગયો છે. બીજી બાજુ જેમનો ઊભો પાક હતો જે બચી ગયો હતો, ખેડૂતોને આશા હતી કે આજથી વરસાદ બંધ થવાનો હતો, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી ત્યારબાદ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફર્યું હતું અને જે ઊભો પાક હતો તે પણ આજે સવારે જે વરસાદ પડ્યો 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, અત્યારે પણ એક ઝાપટું માર્યું, આના કારણે જે ઊભો પાક હતો તે પણ સંપૂર્ણ પડી ગયો અને તે સંપૂર્ણ પાક હવે નિષ્ફળ ગયો છે. ખેડૂતોની એક વાત એવી પણ છે કે સરકાર દ્વારા સહાય તો આપવામાં આવે છે, પરંતુ જે સર્વે કરવામાં આવે છે એ સર્વે ખાતા નંબરના આધારે કરતા હોય છે. માત્ર 2 હેક્ટરની સહાય જાહેર કરે છે, જ્યારે ખેડૂત જે નાના ખેડૂતો છે તેમના ખાતાઓ વધારે હોવાના કારણે તેમને સહાયમાં ક્યાંક ને ક્યાંક ઓછું વળતર મળે છે. એટલે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર હેક્ટર નહીં પરંતુ વીઘા દીઠ તેઓને સહાય ચૂકવે. જી લુબના. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. તો કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડાના ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોની ખરાબ સ્થિતિને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કુદરતના પ્રકોપથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકમાં નુકસાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે હજુ સુધી સ્પષ્ટતા ન થવાથી ખેડૂતો ચિંતામાં છે. અતિશય વરસાદ અને તૈયાર પાક ઉપર જે વરસાદ પડ્યો છે, ઘાસચારો અને પાક તૈયાર થયેલો સદંતર નિષ્ફળ ગયો છે. તો પૂરેપૂરું વળતર આપણને ગુજરાત સરકારમાંથી મળે. ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો, ખર્ચો નિષ્ફળ ગયો, આવક નિષ્ફળ ગઈ, તો પૂરેપૂરું વળતર મળે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે. મોટા ભાગનું ખેતીનું નુકસાન થયેલું છે. એ નુકસાનમાં ડાંગર છે, મગફળી છે, કોઈ મકાઈ હોય કે અન્ય પાક હોય, તમાકુ હોય, કપાસ હોય, એ તમામના બી બધા ઉગી ગયેલા છે. ઘાસચારો બી કામ લાગે એવું નથી. એટલે અમારી એવી માંગણી છે એકરે 20,000 રૂપિયા મળે ને દરેક વીઘા મળવું જોઈએ. હેક્ટર બેક્ટર નહીં, એમ હેક્ટર મળશે. 2 હેક્ટરનું કોઈ મર્યાદામાં કોઈ મેળ નથી આવતો. એને ખેતી કઈ રીતે કરી શકે? વાવ થરાદના સુઈગામ ખાતે કોંગ્રેસે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતો સાથે પહોંચી પાક ધિરાણ માફ કરવા કોંગ્રેસે રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવાની પણ માંગ કરી છે. હજી પણ ડીડીઓએ તારીખો જાહેર કરી હતી કે આ તારીખથી આ ગામની અંદર સર્વે કરવા માટેની ટીમ આવશે ધોવાણની. આજે એને પણ 20 દિવસ થઈ ગયા, હજી સુધી ક્યાંય પહોંચ્યા નથી. પહોંચ્યા તો 5-10% પહોંચ્યા છે. પૂર્ણ રીતે ચોમાસું પાક નિષ્ફળ છે. શિયાળાની અંદર પણ હજી ખેતરો પાણીના ભરેલા છે, એટલે શિયાળુમાં પણ વાવેતર થવાનું નથી. આવા ખરાબ સમયની અંદર મુશ્કેલીમાં જ્યારે ખેડૂત હોય ત્યારે એને ઉગારવો કે મદદ કરવાની જવાબદારી સરકારની હોય છે. એ આ વરપૂરતી જે લોન લીધી હોય માફ કરે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એની વળતર સરકાર આપે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે વિસાવદરના કાનાવડલા અને સોભાવડલાના ખેડૂતમાં સરકારની સહાયને લઈને રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા દર વખતે સહાયની જાહેરાત કરાઈ છે, પરંતુ કશું જ અમને મળતું નથી. તો બીજી તરફ ખેડૂતોએ રવિ પાક લેવા માટે ખેતરની સફાઈ વહેલી કરવા પોતાનો 28 વીઘાનો મગફળીનો પાક સળગાવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ છે તે બગાડી નાખી છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સીધા જ દ્રશ્યો હું આપને બતાવીશ કે વિસાવદર તાલુકાનું જે વડલા ગામ છે ખેડૂતો હાલ પોતાનો પાક છે તે સળગાવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બાદ એક
જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને એક બાદ એક પોતાના જે પાથરા છે તેને સળગાવવા લાગ્યા છે, કારણ કે જે પાકને નુકસાન થયું છે, દ્રશ્યો બતાવીશ કે જે પાકને નુકસાન થયું છે અને હવે ખેડૂતોને આમાંથી કશું જ વળતર મળે તેમ નથી ને જેના કારણે જે પાક સળગાવવા લાગ્યા છે. આપણી સાથે સીધા જ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, શા માટે આપનું કિંમતી અમૂલ્ય પાક જે હવે બચ્યો છે, પાથરા જે કરવામાં આવ્યા હતા, નુકસાન થયું છે, કેમ સળગાવું? ખેડૂત માટે અમૂલ્ય એની જણસી હોય છે, જે ખેતરની અંદર પકવેલા પાક હોય છે. આજે પાક કુદરતના કારણે સદંતર નિષ્ફળ ગયો છે. અમે જે વાવેલું હતું ને એ અમને એવું હતું કે આજે થોડુંક મળશે, પણ એમાંથી નહીં, કુદરત રૂઠો. પણ અત્યારે સરકાર જે લોભામણી લાલચ કરે છે કે તમને સહાય મળશે, સહાય મળશે. અમારું આ ગામ શોભાવડલા, કાનાવડલા, આ છેવાડાનું તાલુકાનું અને જિલ્લાનું ગામ છે, માટે કોઈ વર્ષ અમને સહાય મળી જ નથી. માટે અમારે ન છૂટકે આ પાક હળગાવવો પડે છે. અને આગલા ખાસ વર્ષે કરીને કઈ રીતની કેટલા વીઘામાં વાવેતર હતું? અમારે 40 વીઘાની મગફળીનું વાવેતર હતું. આની પહેલાનો રાઉન્ડ આવ્યો એમાં બી પાથરા પડલીને નુકસાન થઈ ગયું. આ બીજા રાઉન્ડમાં અમારું નુકસાન થઈ ગયેલું છે. સરકારે તો સહાયની જાહેરાત કરી એ તો 3 વર્ષ ત્યાં કરે છે અને આગલા વર્ષે બી જાહેરાત કરી હતી. એમાં ભાઈ અમારું શોભાવડલા ગામ આવેલું હતું, કોઈ સર્વે કરવા આવ્યું નથી શોભાવડલા ગામમાં. આપણી સાથે અન્ય જે ખેડૂત છે, કયું ગામ છે તમારું, કયું વાવેતર હતું, કેટલું અને કઈ રીતની સ્થિતિ થઈ છે? મારું કાનાવડલા ગામ છે અને આ મગફળી વાવેલી હતી. 28 વીઘાની મગફળી હતી અને માવઠામાં સદંતર બધું સાફ થઈ ગયું, કે બચ્યું જ નથી. હળગાવા સિવાય કોઈ અમારી પાસે આરો જ નથી રહ્યો. સહાયની વાત તો દૂર રહી, આવે કે દી આ 3 વર્ષથી કોઈ સહાય કરવા કે અહીંયા સર્વે કરવા કોઈ આવતું જ નથી. તો આ જે સોનાવડલા અને જે કાનાવડલા ગામના જે ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે. ખાસ કરીને જે હજારો વીઘામાં આ જે વાવેતર કરવામાં આવ્યું હતું ને તે વાવેતર સદંતર નિષ્ફળ ગયું છે. સરકાર એક તરફ સહાયની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે સહાયની ફક્ત જાહેરાતો જ કરાઈ છે, પરંતુ કશું જ વળતર મળતું નથી ને જેના કારણે ના છૂટકે આજે પોતાનો પાક છે તે સળગાવવા લાગ્યા છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, કાનાવડલા. તો જૂનાગઢ ભવનાથ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ સવારે સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી ગુમ થયાની ચર્ચા. આશ્રમ સંચાલકોને જાણ થતાં ભવનાથ પોલીસને જાણ કરાઈ છે. ભવનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસની ટીમો શોધખોળમાં વળગી છે. અંગત મનદુખનું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાની માહિતી મળી રહી છે. મહાદેવ ભારતી બાપુ ગુમ થતાં સેવકો ચિંતામાં મુકાયા છે. તો જૂનાગઢ પોલીસની ટીમ શોધખોળમાં લાગી છે. ભવનાથ ભારતી આશ્રમના લઘુ મહંત બાપુ ગુમ થયા છે. અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અમાર, જે પ્રકારથી ગુમ થયાના અહેવાલ મળી રહ્યા છે, સુસાઇડ નોટ પણ મળી છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? અમાર રૂપના ચોક્કસ કે સૌથી મોટા સમાચાર છે કે ભવનાથનું જે ભારતી આશ્રમ છે તેના લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ છે તે આજે વહેલી સવારે ગુમ થયા છે. આ આશ્રમની અંદરથી તે ગુમ થયા છે અને તેની જાણ ત્યાંના મહંત અને ત્યાંના સંચાલકોને થતા જ તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી છે. એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને સુસાઇડ નોટની અંદર 5 પાનાની આ સુસાઇડ નોટ હોવાનું પ્રાથમિક માહિતી છે તે સૂત્રો પાસેથી મળી છે અને તેમાં તેમણે A to Z તમામ વિગતો લખી છે. પરંતુ હાલ આ સુસાઇડ નોટ છે તે પોલીસને આપવામાં આવી છે. પોલીસ દ્વારા આ દિશાએ તપાસ શરૂ કરવામાં આવી છે. કયા કારણોસર તે આ સુસાઇડ નોટ લખીને તે ગુમ થઈ ગયા છે, તે આશ્રમેથી નીકળી ગયા છે, તે સ્પષ્ટપણે હજી સામે નથી આવ્યું, પરંતુ કંઈક અંગત મંદુકો હોવાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. મહાદેવ ભારતી બાપુ ગુમ થતા લોકોમાં ચિંતાનું મોજું છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે. લુબના. જી બિલકુલ, અમારો આભાર સમગ્ર માહિતી બદલ. ખેડૂતો માટે સૌથી સારા સમાચાર, પાક નુકસાનીનું ઝડપથી સહાય કરાશે. રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે છે. સીએમ દ્વારા વાત કરવામાં આવી છે. મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું. ખેડૂતોના હિતમાં સરકારનું પ્રથમ પ્રાધાન્ય રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. વધુ માહિતી માટે પ્રણવ જોડાયા છે. પ્રણવ, જે પ્રકારથી ખેડૂતો ચિંતિત છે પરંતુ સરકાર પણ પડખે હોવાની વાત કરવામાં આવી રહી છે, શું વધુ માહિતી, શું પગલું ભરશે સરકાર? રૂપના ચોક્કસ ખેડૂતો માટે, જગતના તાત માટે સૌથી સારા આ સમાચાર કહી શકાય. એક તરફ કમોસમી વરસાદ જે રીતે ખેડૂતોના
કમર તોડી નાખી હતી અને ઉભો પાક છે તે નુકસાન થયું હતું. તેના કારણે ખેડૂત છે રાતા પાણીએ રોઈ રહ્યો હતો. ત્યારે સરકાર હવે તેની સંવેદના વ્યક્ત કરી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એ સ્પષ્ટ કહ્યું છે કે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર ખેડૂતો માટે જે નુકસાન થયું છે તેની રાહત અને સહાય પેકેજ જાહેર કરશે. એટલે આ સૌથી મોટી વાત છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી જે કમોસમી વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી હોય, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, એ તમામ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે હજારો હેક્ટર જે જમીન છે તેને મોટું નુકસાન થયું છે. મોટા ભાગના જે ફાર્મરો છે તેને પોતાનો ઉભો પાક છે તેની જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે, તેના કારણે રાતા પાણીએ રોઈ રહ્યા હતા અને સરકાર પર ગુહાર લગાડી હતા કે સરકાર પોતાની સંવેદના વ્યક્ત કરે. વિપક્ષે પણ સતત વિરોધ છે તે કરી રહી હતી કે સરકારે રાહત પેકેજ જાહેર કરવી જોઈએ. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાની સંવેદના વ્યક્ત કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે હું સતત તમામ અપડેટ છે તે રાજ્યભરમાંથી લઈ રહ્યો છું. મારા જે મંત્રીઓ છે તેઓને પણ જે અલગ અલગ જવાબદારી સોંપી છે, રાજ્યના અલગ અલગ જિલ્લા કલેક્ટરો છે તેની સાથે પણ સંકલન હું કરી રહ્યો છું અને સંકલનના આધારે જ ટૂંક સમયની અંદર રાહત સહાય પેકેજ છે રાજ્ય સરકાર જાહેર કરશે અને જે નુકસાન થયું છે તેનો જે સર્વે કરીને આગળની જે કાર્યવાહી છે તે કરશે. અને ખાસ કરીને જે સંવેદના વ્યક્ત કરી છે રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતો માટે, કારણ કે ખેડૂતો જે સ્થિતિમાં હાલ છે તેને લઈને પોતાની સંવેદના છે તે રાજ્યના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. ગઈકાલે પણ તમામ જે પ્રભારી મંત્રીઓ છે તો સાથે જ જે લોકોને જવાબદારી સોંપવામાં દરેક જિલ્લામાં જવાની તે જિલ્લાના તમામ પ્રભારી મંત્રીઓએ પણ પોતાનો રિપોર્ટ છે રાજ્ય સરકારના ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રીને સોંપ્યો હતો. ત્યારબાદ રાજ્યના જે મુખ્ય સચિવ છે તેને પણ તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે નુકસાન થયું છે તેનો સર્વેનું અપડેટ શું આવી રહ્યું છે તેને લઈને પણ માહિતી છે તે અહીં મેળવી છે. ચોક્કસ કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાની સંવેદના વ્યક્ત કરીને ખેડૂતો માટે એક સારા સમાચાર અને રાહતના સમાચાર કહી શકાય અને ધરતીપુત્રોના હિતમાં સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોના આ નુકસાનમાં સહાય થવા આગામી સમયની અંદર ઝડપથી રાહત પેકેજ જાહેર કરશે તે પ્રકારની વાત છે રાજ્યના મુખ્યમંત્રીએ અહીં કરી છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સતત યથાવત છે. નાના મવા મેઇન રોડ પાસે મારામારી કરી રેકડી ધારકોની રેકડી ઉથલાવીને દાદાગીરી કરવામાં આવી. અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો રાજકોટમાં ફરી એકવાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તે સ્પષ્ટપણે રાજકોટમાં જોવા મળી રહ્યું છે. નાના મવા મેઇન રોડ પાસેની આ ઘટના છે. અસામાજિક તત્વોનો આતંક અહીં યથાવત છે. આ પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી, પરંતુ પોલીસનો કોઈ પણ જાતનો ડર હવે રાજકોટમાં અસામાજિક તત્વોને નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. હાથમાં ધારદાર હથિયાર અને લાકડીઓ વડે હુમલો કર્યો. અસામાજિક તત્વોના આતંકનો વિડીયો સામે આવ્યો છે. જીડી સ્કૂલ પાસે નોનવેજ તવા ઉપર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં પણ અસામાજિક તત્વો છે તે ફરીવાર બેફામ. પોલીસ અને કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે. તો લાકડી લઈને તૂટી પડ્યા છે. આ દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં કઈ રીતે લુખ્ખા તત્વો આવીને માર મારી રહ્યા છે. પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે, પરંતુ છતાં પણ આ પ્રકારની ઘટના છે તે અમદાવાદમાં સતત વધી રહી છે. તો બીજી તરફ અસામાજિક તત્વો સમગ્ર રાજ્યમાં બેફામ બની રહ્યા હોય તેવા બે દ્રશ્યો રાજકોટ અને અમદાવાદથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ દાદાગીરી જોવા મળી. ખુલ્લેઆમ રસ્તાની વચ્ચે દાદાગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ અસામાજિક તત્વો છે તે દુકાનમાં ઘૂસીને બબાલ કરે છે. યાત્રાધામ અંબાજીમાં 10 મહિના પહેલા 89 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જોકે હજી તે લોકોનો રોષ થંભ્યો નથી. ત્યાં ફરી એકવાર વધુ કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવા 147 નોટિસો ફટકારવામાં આવી છે, જેને લઈને
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ વરસાદની સતત આગાહી તેમજ ઠંડીની ઋતુના કારણે લોકો દ્વિધામાં મુકાયા છે અને નોટિસો મળતા 147 મકાન માલિકોને પોતાની વર્ષો જૂની છત ગુમાવવાનો વારો આવી શકે છે. જોકે હાલમાં દાંતા મામલતદારે 90 જેટલા મકાનોને સરકારી જમીન ખાલી કરવા નોટિસો ફટકારવામાં આવી છે. વર્ષોથી રહીએ છીએ અહીંયા. જમીન વર્ષોથી અમારી પેઢીઓ પટી ગઈ છે, બરોબર અહીંયા. અને હવે અમને આ નોટિસ આપી છે અને અમને એમ કહે છે કે તમે અહીંયાથી ખાલી જગ્યા કરો. તો અમે હવે ક્યાં જઈએ? એમ અમારે કંઈક તો વિકલ્પ જોઈએ ને કે અમે અચીબાને ક્યાં ઘર તોડવા દઈએ? અમે ઘર મરી જઈશું પણ અમે ઘર તોડવા દઈશું નહીં. લોકોને જોડે લાઇટ બિલ ભરવાના પૈસા નહીં, કિલો લોટ લાઈન ખાવાના પૈસા નથી, તો પછી અહીંયા ભાડું ક્યાંથી ભરે પબ્લિક? તમને 5-6 મહિનાનો સમય આપો અને જગ્યા જમીન આપો, જમીન ઉપર ઘર બનાવી આપો, નાનું મોટું જે બી. આ અમારી બધાની નમ્ર વિનંતી છે. ગયા વર્ષે 89 મકાનો તોડ્યા હતા, અત્યારે 147 નોટિસ બીજી આપી છે. આવી રીતે કરીને ધીરે ધીરે આખું ગામ તોડવાની વાત ચાલી રહી છે. લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. આ ખરેખર ઠંડીના મોસમ આવી રહ્યું છે આગળ, અને આ ગરીબ પ્રજા જશે ક્યાં? સરકાર પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા કરે, આ લોકોની વ્યવસ્થા કરીને એમને જગ્યા આપે, પછી એમના મકાન તોડવાની વાતો કરે. વિકાસ કરવો જે જરૂરી છે, પણ વિનાશ કરીને વિકાસ કરીને કોઈ મતલબ નીકળે નહીં. યાત્રાધામ અંબાજી ખાતે જે રીતે હાલ તબક્કે રીડેવલપિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને તેને લઈને છે અંબાજીના અગાઉ પણ કોરિડોર માટે 89 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેને લઈને પણ ભારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને હાલ તબક્કે વધુ 147 જેટલી જે નોટિસો છે જે દબાણદારોને દૂર કરવા માટે પછી દાતા મામલતદાર દ્વારા આ નોટિસો ફાળવવામાં આવી છે. જો કે આ સમગ્ર મામલે જે દબાણો દૂર કરવા માટેની જે નોટિસો આપવામાં આવી છે તે બાબતે અમે આજે દાતા મામલતદાર કચેરી ખાતે અધિકારીનો સંપર્ક જણાવ્યો હતો અને જે બાબતે પૂછતાછ કરતા મામલતદારશ્રીએ ચોક્કસપણે જણાવ્યું હતું કે સેન્સિટિવ મેટર હોવાથી આ બાબતે કંઈ કહી શકાય તેમ નથી તેમ કહી અને તેમને આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જો કે હાલ તબક્કે આ જે 147 ઘરના જે મકાનદારો છે તેમને નોટિસો આપતા હાલ તમામના ફફડા વ્યાપ્યો છે અને હાલ તબક્કે જે લોકો જે છે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ઘરના 2 ઘર ન બનાય અને વૈકલ્પિક વ્યવસાય તેવી પણ માંગ કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો રાજકોટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ. રાત્રિના સમયે શહેરના અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે. બ્રેથ એનાલાઇઝરની મદદથી શંકાસ્પદ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું ખાસ ચેકિંગ. કારમાં રહેલી બ્લેક ફિલ્મને ઉતારવામાં આવી છે. તો વડનગર પોલીસે મહેસાણાના સબલપુર ગામના નવાઘર રોડ પરથી શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપી પાડી છે. આ ટોળકી ગ્રાહકોને કોલ કરીને છેતરપિંડી કરતી હતી અને માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનમાં શેરબજારની ખોટી વધઘટ બતાવીને લોકોને લાલચ આપતી હતી. પકડાયેલા આરોપીઓ સ્ટોક બજારનું કોઈપણ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે શેરબજારની નિવેશનો ધંધો કરતા હતા. પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન, 150 પેજનું કોન્ટેક્ટ લિસ્ટ અને 2 હિસાબી નોટબુક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેઓની સાથે ઠગાઈ કરવાનું, ચીટિંગ કરવાનું અને નાણાં પડાવી લેવાનું પ્રવૃત્તિ આચરતા હતા, જે બાબતે પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેઓની પાસે રહેલી આ જે સાધન સામગ્રી છે જેમાં કોન્ટેક્ટ નંબરનું લિસ્ટ અને જે તેમની સ્ક્રિપ્ટ હોય તે વગેરે જપ્ત કરવામાં આવેલું છે. બાયડ દેગામ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આંબલિયારા નજીક સર્જાયો છે અકસ્માત. સંજય સોલંકી નામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં યુવાનના શરીરના 2 ટુકડા થઈ ગયા. પરિવારજનોમાં અને પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. આંબલિયારા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સુરત કિમ એના એક્સપ્રેસ વે પર લક્ઝરી બસને નડ્યો છે અકસ્માત. કામરેજ તાલુકાના પાલી ગામ પાસે આ ઘટના બની છે. મિની લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી ટ્રક પાછળ અથડાવી દીધી. બસમાં સવાર 5 મુસાફરોને ઈજા પહોંચી છે. 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠાના ઓગડના થરામાં સર્વિસ રોડ ઉપર રિક્ષા પલટી મારી ગઈ. લોડિંગ રિક્ષા ખાડામાં પટકાતા રિક્ષા ચાલકને નુકસાન પહોંચ્યું છે. રસ્તા પર ખાડાના કારણે અનેક વખત પટકાયા વાહનો. 2 દિવસ અગાઉ પણ રિક્ષાએ પલટી મારી હતી. અનેકવાર રજૂઆત કરી છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના આંખ આડા કાન. નેશનલ હાઈવે 27ના સર્વિસ રોડના કારણે લોકો પરેશાન. સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં પાણી અને ખાડાઓના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ પરિવાર મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા હોસ્પિટલ ગયા હોય? આવો વિચિત્ર કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. ટેકનોલોજીના આ યુગમાં દાહોદમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂજા વિધિ કરી સફેદ કપડામાં તાંત્રિક ધૂણતા ધૂણતા આત્મા લઈને નીકળ્યા. આત્મા લઈને રસ્તા પરથી નીકળતા કુતૂહલ સર્જાયો હતો. 3 મહિના પહેલા અકસ્માતમાં ગંભીર ઈજા થતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ. આપણે ચંદ્ર ઉપર મંગળ ઉપર વસવાટની તૈયારી કરીએ છીએ. એઆઈની સિદ્ધિઓની વાતો કરીએ છીએ. ત્યારે માનસિકતા તો 16મી સદીની છે. એટલે આ પરિવારની સામે વિજ્ઞાન જાથા અને તાંત્રિક સામે કાનૂની કાર્યવાહી થાય, નવા વિધેયક પ્રમાણે ગુનો દાખલ થાય તે સંબંધી ઠોસ કદમ જાથા કરી રહ્યું છે. આ જે આત્મા સંબંધી વાતો કરવામાં આવે છે સદંતર બેબુનિયાદ, બોગસ અને અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.